બે ગુપ્ત રશિયન સેટેલાઇટ્સે અંતરિક્ષ એક્સપર્ટ્સમાં ચિંતા ફેલાવી છે, કારણ કે તેઓ કક્ષામાં એકબીજાથી માત્ર 10 ફૂટ 3 મીટર જેટલા નજીક આવ્યા હતા. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ તેમણે અત્યંત જટિલ ગતિવિધિઓ કરી હતી, પરંતુ તેનો હેતુ હજુ સુધી જાણમાં નથી આવ્યો. સેટેલાઇટ કોસ્મોસ 2581 અને કોસ્મોસ 2583 એ 28 એપ્રિલે પૃથ્વીથી અંદાજે 585 કિલોમીટર ઊંચાઈએ પરિભ્રમણ કરતી વખતે આ નજીક આવવાની પ્રક્રિયા કરી હતી. અમેરિકાની સ્પેસ ટ્રેકિંગ વેબસાઇટ space.com અને સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ કંપની કોમસ્કોક મુજબ બંને સેટેલાઇટ વચ્ચેનું અંતર માત્ર લગભગ 3 મીટર હતું અને તેમની ગતિ પણ અત્યંત નિયંત્રિત હતી. પેન્સિલ્વેનિયામાં સ્થિત કોમસ્કોક અનુસાર આ ઘટના અકસ્માત નહોતી, પરંતુ એકબીજાની નજીક રહેવા માટે વિચારીને કરાયેલા અનેક નિયંત્રિત મેન્યુવર્સનો ભાગ હતી. કંપનીએ એક્સ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ કોઈ સંજોગવશાત એકબીજાની નજીકથી પસાર નહોતા થયા. કોમસ્કોક 2583 એ આ નિકટતા જાળવી રાખવા માટે અનેક નાના મેન્યુવર્સ કર્યા હતા.